અંકલેશ્વર નગરપાલિકાની 2.5 વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભા આજે લોકશાહીના મૂલ્યોના લીરે લીરે ઉડાવતી હોય તેવા દ્રશ્યો સાથે સંપન્ન થઈ હતી. પાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું હશે કે માત્ર 2 જ મિનિટના ટૂંકા ગાળામાં બોર્ડ મિટિંગની તમામ કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી. આ સભા એવા સમયે યોજાઈ હતી જ્યારે તત્કાલીન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પર કથિત લાંચ માંગવાનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચ્યો હતો. આ વિવાદ બાદ પ્રમુખને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આજની આ છેલ્લી બોર્ડ મિટિંગમાં વિપક્ષી સભ્યો ભ્રષ્ટાચારના મુદ્દે અને લાંચ પ્રકરણ બાબતે શાસક પક્ષ ભાજપને ઘેરવાની પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હતા, પરંતુ શાસક પક્ષે વિપક્ષને બોલવાની કોઈ તક જ આપી ન હતી. સભાની શરૂઆત થતાની સાથે જ વિપક્ષી નેતા જહાંગીરખાન પઠાણે 0 વર્ષ અંતર્ગત લાંચનો મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી અને સવાલો ઉઠાવવાની શરૂઆત કરી હતી. જોકે ભાજપના શાસકોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ વિપક્ષની રજૂઆતોને સાંભળ્યા વગર જ એજન્ડા પરના તમામ 67 જેટલા વિકાસલક્ષી અને વહીવટી કામોને બહુમતીના જોરે મંજૂર કરી લીધા હતા. ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે પળવારમાં જ મિટિંગ પૂરી થયેલી જાહેર કરી દેતા વિપક્ષી સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. વિપક્ષ દ્વારા લોકશાહીની હત્યાના નારા લગાવવામાં આવ્યા હતા અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ પોતાની સત્તાના જોરે ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માંગે છે. શાસક પક્ષના સભ્યો વિપક્ષના આક્રોશ વચ્ચે જ સભાખંડ છોડીને રવાના થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર નગરમાં આ મુસદ્દીગીરી અને ટૂંકી મિટિંગ ચર્ચાનો વિષય બની છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી. આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026 ના રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા. એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર. 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા. આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે. ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર. એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું. આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે. ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાતો સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા. હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું. 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, એ બહુ યોગ્ય ના કહેવાય. આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગે અમને. એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજરોજના એજન્ડામાં કામ 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર. આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા. આ લોકશાહીનું ગળું દાબી દીધું છે. કેમ કે કઈ ચર્ચા થાય, કોઈ વાત મુકાય, કોઈ દરખાસ્તો મુકાય, આ તો તમે કશું જ નહીં કરી શકો. બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે. વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે. ઈડી, આઈટી, પોલીસ, આ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે જ. જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી તો અમને ખબર પડે કે કેટલી વિશેષ 100 થાય છે.